બોલતી નથી. ઓહો હો, જો તો ખરી આ ભગડી ભેઈ જેવું જો તો મોં ફૂલાયું તી. હું થયું બોલ તો ખરી તો ખબર પડે ને કંઈક. એ હાય જ ને, તમને તો ક્યાં કઈ ખબર જ પડે. મારે પિયરમાં જાવું લે. ત્યાં હજી ગઈ ને 3 મહિના તો થયા તા બાપા. તો એ તો મહિનો દી રોકાઈ આવી ને પાછું જાવું તારે. આતી કહું જ ને, એકલી જવાનું નથી કેતી, તમને લઈ જવાનું કહું. 2 વર્ષથી તમે મારા ભેગા મારા પિયરમાં આવ્યા જ નથી. મારા ઘરના બધાય પૂછતા હોય કે કુમાર કેમ નથી આવતા, કઈ વાત છે, નારાજ થયા એ કઈ વાતથી નથી આવતા. તો મારે કેટલાક જવાબ દેવા, તમને તો ક્યાં કઈ ખબર જ પડે. પણ સોનલ, નોકરી કરું, ટાઈમ તો હોવો જોઈએ ને, ટાઈમ હોય તો જાય ને. મને રજા જ નથી આપતા. હું કરું મારે, તું જ કે નહીં. એ છે ને ઘર બાર માંડ્યું હોય તો બધોય ટાઈમ કાઢવો પડે, કહી દઉં તમને. માર ફૂઈની છોકરીઓ, મામાનો છોકરીઓ, માસીની છોકરીઓ, બધાયના લગનો ને હગાયું થઈ ગયા. બધાયના ઓલામાં હું એકલી જ ગઈ. ક્યાંય તમે મારા ભેગા આવ્યા? મને તો બધાય પૂછે જમાઈ કેવા છે, આવતા જ નથી. આ મારે કેટલાક જવાબ દેવા. તમારે થોડું સમજવું જોઈએ ને કે મારે ભેગું ક્યારેક ક્યારેક તો આવવું જોઈએ, વરસમાં એકાદી વખત તો. આ તો કોક દીક પ્રસંગમાં ને આમ તેમ ભેગા આવ્યા હોય વાર તહેવાર ઉપર તો બધાય હગાવાલા ભેગા થાય તો ઓળખે તમને, નકર કોણ ઓળખે? આ નહીં તો હું તમને કહી દઉં, હમણાં ઓલી રિંકલ છે ને, એમાં મોટા બાપાની છોકરી એની હગાઈ છે, એમાં તમારે આવવાનું જ છે. હું તમારું એકય બાનું નહીં સાંભળું. જોઉં તમે આ કેટલી તારીખે છે કે તો મને. એ 17 તારીખે કમુરતા ઉતરે ને ઈ પછી જાન્યુઆરી ને 17. હા ઈ જાન્યુઆરી ને ફેબ્રુઆરી ની જા. એ પણ સોનલ, જાન્યુઆરીમાં 14 તારીખે તો જો ઉત્તરાયણ છે તો 14 15 2 દિવસ ઉત્તરાયણ ના હોય તે 2 દિવસ રજા આપી દીએ. પછી મને 17 કે 18 તારીખે રજા નહીં આપે બાપા. હું તમને કહી દઉં, હું કઈ જાણતી નથી. તમારે આવવાનું છે એટલે આવવાનું જ છે આજ વખતે. ને આજ વખતે જો હું ગઈ ને એટલે પાછી આવવાની નથી. તમે નહીં આવ્યા ને તો મારા ભેગા જો. સોનલ, તું કઈ સમજવાની કોશિશ કર ની યાર. મારે નોકરીનો સવાલ છે. અત્યાર સુધી 2 વર્ષથી સમજવાની કોશિશ કરતી હતી ને સમજાય એ મેં તમને, પણ હવે નહીં, હવે બહુ થઈ ગયું. આજ વખતે નક્કી આવવાનું જ છે. આ તો પોતાના હગા હોય તો કેવી તરત રજા મળી જાય. એક દી હાલશો ને લાલ આપણે જઈ આવીએ. ત્યાં તો જવું જ જોઈએ, નહીતર આમ થાય ને આમ થાય ને. હવે મારા હગાનું કઈ વાત આવે તો તમારે ત્યાં તો આવવું ને. લગન પેલા તો કેવા હું ત્યાં ગામડે હતી તે કેવા આટો મારવા આવતા, કેટલા દી રોકાઈ જાય ને. હવે તો એક દી ભેગા લઈ જવા તોય નખરા કરે આખા ગામના લે. ને દિવાળી ઉપર તો અઠવાડિયું રોકાણા તા બોલો. ને અટાણે તો એમ કહું હાલો દિવાળી કરવા જઈએ તોય તમારી પાસે ટાઈમ નથી. દિવાળીની તો રજાયું મળે ને, બધાયને મળે. તમે જ એક નોકરીઓ કરો, બાકી તો ક્યાં કોઈ કરે. સોનલ, હાલની હું કોશિશ કરી આવવાની. બસ જો વાત કરી સાહેબ જોડે રજા મળે તો. ને આજ વખતે દિવાળીમાં હું ક્યાં ઘેર હતો, મને રજા જ નથી મળી. 1 દિવસની મળી હતી, તને ખબર છે. તમારે આવવાનું જ છે, હું તમને કહી જ દઉં. 1 2 3.5 આ મારી પાકી વાત નક્કી જ છે. તમારા સાહેબ તમને રજા દેવી હોય તો દે, નહીતર તેલ લેવા જાય. પણ મારા ભેગું તમારે આવવાનું જ છે. જી કરો એ કરો તમે. નોકરી મૂકવી પડે ને તોય વાંધો નહીં. આવું કઈ હાલતું હે? હા 2 વર્ષ થયા. મારે માં કેટલાક જવાબ દેવા મારે ઘેર. ક્યાંક તો આવવામાં ને જવામાં કઈક પ્રસંગમાં સમજો. કાલ આપણે ઘરે કઈક પ્રસંગ હે, કોણ આવશે? આપણે ક્યાંક ગયા હોય તો આપણે ઘેર કોક આવે ને. હા નહીં તો ખબર જ નથી પડતી કઈ. જ્યાં જવાનું કહીએ તો કે નહીં રજા નથી. કેમ છે ને કલેક્ટરની નોકરી કરતા હોય ત્યાં રજા જ નથી મળતી તમને. તો હું તમને કહી દઉં, અટણથી રજાની વાત કરી દઉં એટલે ટાઈમ આવે એટલે તમને રજા મળી જાય. હારું સોનલ, હવે તું ગુસ્સે થામા, નારાજ થામા. હું આવી બાપા. બસ જોયું ને કેમ બાકી ઘરવાળાને મનાવી લીધા ને. આમ સીધી રીતે વાત કરીએ તો નો માને. આના માટે ઊંગલી ટેડીસ કરવી પડે. મનાવી લીધા ને, જોયું ને. હું મનમાં એકલી મલકાઈ. બોલ તો ખરી. એ હવે કઈ નહીં, આ તો ખાલી જવાનું છે ને તમને રજા મળી જાય એટલે ખુશ થઈ, બાકી કઈ નથી. હારું જા, એટલી માથાકૂટ કરી, માથું પકાવી દીધું. તે તો મારું સા બનાવી દે જા, મસ્ત એલચી ને અદરક વાળી જા. એ આજે તો તમે કોઈ દિવસ નહીં પીધી હોય એવી મસ્તની રગડા જેવી સા બનાવીને લઈ આવું તમારા માટે. સોનલ સ્પેશિયલ ટી. હવે રજાનું તો કંઈક તો સેટિંગ કરવું જ જો. હે સોનલે કીધું તો. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ચીબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.